થોડીક અમે લેવડાવી લેશું પણ એનો થોડો ટાઈમ એકાદ મહિનો અમે હજી ખરીદી માંડીમાં જશે. ના કાંઈ નહીં. કોંગ્રેસ સમિતિની માગણી છે ઓના તરફના બધા રસ્તા સાફ કરવામાં આવે, ઉભરાતી ગટર સાફ કરવામાં આવે અને સ્ટ્રીટ કુંડ જે તે કાલે મેં માણસો મૂક્યા હતા ત્યાં એક રજૂઆત હતી ત્યાં થોડું હજી ગયું છે ત્યાં કેવું છે પણ ત્યાં લોકો સ્વયંભૂ લોકો વધારે કામ કરે છે. આપણે કોઈ નથી આપણા માણસો કાલે પહેલી વાર જ છે આપણે કેસમાં પહેલી વાર ગયા છે. આપણે વોર્ડમાં બધાય વોર્ડમાં કઈ ખોટા કામ તો કરાવવા નથી, બરોબર છે. પ્રજાના પ્રશ્નો જે લગતા પ્રશ્નો છે એ અમે આપણી પાસે રજૂઆત કરવા ચાલુ છું. ધીરે ધીરે બધું ચાલુ થઈ ગયું છે. તો તંત્ર એક્ટિવ થઈ ગયા છે. નહીં આપણે એક્ટિવ જો હમણાં પહેલા મુલાકાત આપણી પહેલી જ છે. છતાંય હજી બજારમાં એક ચા આપણે ઊભી કરી શક્યા છો કે ભાઈ ચીફ ઓફિસર નવા આવ્યા છે, સારા છે, કડક છે, આવીને આવી કંઈ તમે રાખશો છે તો સીઓનું સારું થાય છે, બરોબર છે. ને આપણે ત્યાં નોકરી કરી એનું થોડું સેટિસ્ફેક્શન મળશે. આપણો રોલ તો એવું છે કે આપણો અંદરથી જ આપણું જમીન આપણે કેવું જોઈએ કે ભાઈ હું નોકરી કરું છું તો મારે કંઈક રિટર્ન દેવું જોઈએ. સાહેબ સ્ટ્રીટ લાઇટ નું ખાસ જોર સ્ટ્રીટ લાઇટ નું અમે લગભગ 3-4 વખત લગાવ્યું છે નીચે. ઘણા ઠેકાણે પિક્ચર જ નથી. આજે નવનાથ જે વિસ્તાર તમે કયો છો બધા હું તો બધે ફર્યો. ના સાહેબ તમામ ઠેકાણે છે જોઈ લઈ. બ્રહ્મકુંડ કાલે ગયા હતા, હનુમાન ધારા ગયા હતા, બરોબર. એ બધું અહીંયા નજીકમાં છે. આ જો તમે જો સાંભળો, રાજનાથ, રામનાથ, સુખનાથ, ભાવનાથ, કામનાથ, જોડનાથ, ધારનાથ, ભૂતનાથ ને વીરનાથ, આ લોહનાથ, ઉપરાંત ગૌતમેશ્વર અને ઘણા અહીંયા પાછા બીજા અમુક તમામ ઠેકાણે મંદિરો ઘણા છે. એ છે જોઈ લઈએ. ગટરનું પાણી બહાર નીકળી વ્યવસ્થા કરવામાં આવે, રસ્તા બધા સારા કરવામાં આવે અને જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ છે સ્ટ્રીટ લાઇટ બહુ સ્ટ્રીટ લાઇટ ઘણી બધી બંધ છે. આજે તો લગભગ કાર્યક્રમ લગભગ 3 ની અંદર 1 મહિનાથી બંધ છે સ્ટ્રીટ લાઇટ. બધી સ્ટ્રીટ લાઇટ રજૂઆત અમે કરી છે. વોર્ડ બંધ છે. વોર્ડ ની અંદર બંધ છે આ વિસ્તારમાં. 7 નંબર અમે જે આવ્યા છો તો અમને તમારી પાસેથી આશા છે, બરોબર છે. બાકી તો અમારું આ કાઉન્ટર આવે તો પત્ર આવે ને, બરોબર છે. અહીંથી આમ કરી આમ વિજેટ રાખી દે અમને અત્યાર સુધી કોઈ દિવસ લોકશાહી પ્રમાણે બંધારણ પ્રમાણે જે જોબ લેવો જોઈએ કોઈ નગરપાલિકા તો જોબ નથી આપી. કોઈ દી અમારું આવેદન પત્ર ઇગ્નોર કર્યું હોય, બરોબર છે, અને એને રજીસ્ટર લીધું હોય, બરોબર છે. તમારી ફરિયાદ આધ્યાન આવતા અમે લાગતા વળગતાને જાણ કરી છે કે આ પ્રશ્ન નિરાકરણ લાવવું એ હજી સુધીમાં કોઈ દી અમને જવાબ નથી મળ્યો. હવે અમને એવી આશા છે કે આપણે 4-5 તમારે કદાચ 10-15 દિવસ જેટલો સમય થયો છે, 5-7 દિવસ પણ આપણી કાંઈ ચાપ માર્કેટ એવી સારી બની છે આ કડક છો એમ ગટરનું સાહેબ તમામ ઠેકાણે બાયોમેટ્રિક નું બરાબર છે, બાયોમેટ્રિક નું બરાબર આપણે આ એ બધું અત્યારે એ બધું ચાલે છે. બાયોમેટ્રિક કરતાંય કડક કરવું છે. બાયોમેટ્રિકમાં તો હાજીપુરી જતા રહે એ એટલું કડક ન હોય. આપણે એક એકની કામગીરી નોંધ ના, બરોબર, કરવાની. કામગીરી ક્યાં કરી, શું કરી, ક્યાં આદેશ કરીને મેં આપી દીધો છે. અને આજથી સેનિટેશન શાખામાં કે કામદાર ક્યાં કામ કરે છે, અને સુપરવાઇઝર શું કરે છે, એ ચાલે છે. તો ઇમ્પ્રુવમેન્ટ લાવીએ. બરોબર. થોડુંક લિમિટેશન. સાહેબ આપ કોંગ્રેસ તરફથી સાહેબના ચીફ ઓફિસર સાહેબને મળવા આવ્યા હતા, તો આપની રજૂઆત બાબતથી તમારે શું કહેવાનું? નમસ્કાર. શિહોરમાં અત્યારે જે સ્થાનિક પ્રશ્નો છે, જેમ કે રસ્તાના પ્રશ્નો હોય, સ્ટ્રીટ લાઇટને લગતા પ્રશ્નો હોય અને ગટરને લગતા પ્રશ્નો હોય, એની માટે કોંગ્રેસ અવારનવાર રજૂઆત કરે છે, પણ સંપૂર્ણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. ત્યારે છેલ્લા 2-3 દિવસથી અમારી પાસે દરેક વિસ્તારમાંથી ફરિયાદ આવી. દરેક મંદિરના પૂજારી હોય કે મંદિરના વ્યવસ્થાપક હોય કે ટ્રસ્ટીગણ હોય, તેઓએ પણ અમને કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી કે ભાઈ આપણા મંદિર તરફ જે આવવાના રસ્તા છે ત્યાં ખૂબ જ અંધારું હોય છે, સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે. અને આપણે જાણીએ છીએ કે સોમવારથી આપણો હિન્દુ ધર્મના જે આપણું જે આસ્થાનો જે મહિનો છે શ્રાવણ માસ, એ સોમવારથી ચાલુ થઈ ગયો છે. શિહોરમાં જ્યારે નવનાથ બિરાજતા હોય ત્યારે આપણે જોઈએ છીએ કે દરેક શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની નવનાથની જાત્રા કરવા માટે ખૂબ જ ભીડ રહેતી હોય છે. ગોતમેશ્વર મહાદેવ ખૂબ ભીડ રહેતી હોય છે. મોગીવાળી જગ્યા તરફ ખૂબ ભીડ રહેતી હોય છે. બ્રહ્મકુંડે પણ ખૂબ ભીડ રહેતી હોય છે. ત્યારે આજે મેં શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ને રૂબરૂ મળીને એવી રજૂઆત કરી છે કે શિહોરના નવનાથ તરફ જવાના જેટલા રસ્તા છે દરેક રસ્તાની સફાઈ કરવામાં આવે, મુરમ નાખીને રસ્તો યોગ્ય કરવામાં આવે. જ્યાં ગટર ઉભરાતી હોય ત્યાં ગટરનું પણ તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને જ્યાં કાંઈ સ્ટ્રીટ લાઇટ બંધ હોય એ દરેક સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે એવી આજ કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે. સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન તો ખૂબ જ ગંભીર છે. અત્યારે લગભગ મને એવું લાગી રહ્યું છે કે અડધું શિહોર અંધારામાં જીવે છે.
વોર્ડ નંબર 7માં જ તે આજે જ તે અમારા કાર્યકારી રાજુભાઈએ 50 સ્ટ્રીટ લાઇટ બંધ છે એવું એક આવેદન રજૂઆત કરી છે. વોર્ડ નંબર 3માં પણ એવો જ પ્રશ્ન છે કે ભાઈ વોર્ડ નંબર 3માં 50% સ્ટ્રીટ લાઇટ બંધ છે. કે આજે મેં ચીફ ઓફિસરને આ બધી બાબતો પર ધ્યાન દોર્યું છે અને ચીફ ઓફિસરે પણ એક હકારાત્મક વલણ અપનાવીને શ્રાવણ માસ પહેલાં એટલે સોમવારે જે શાળામાં ચાલુ થાય છે એ પહેલાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી અમને ખાતરી આપી છે. ખૂબ ખૂબ આભાર.